નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ છોટાઉદેપુર દ્વારા ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવાના વિરોધમાં જિલ્લા કક્ષાનો ધરણા કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી સમગ્ર રાજ્યમાં શિક્ષક હિતના વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કક્ષાએ ધરણા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે કે જે અંતર્ગત આજરોજ તાલુકા તારીખ 17મી જૂન 2026ને બુધવારે બપોરે 1.5 કલાકથી 3 કલાક સુધી જિલ્લા સેવા સદનની સામે આવેલ તાલુકા શાળા નંબર 1 પાસે ટેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવાના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 2010 પહેલા નિમણૂક થયેલા તમામ શિક્ષકોની ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવાના વિરોધમાં ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષો સુધી શિક્ષણ કાર્યમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલા શિક્ષકોને પ્રમોશન અને ઉચ્ચતર જવાબદારીઓ માટે ફરીથી ટેટ પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવતા શિક્ષક સમાજમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે। શિક્ષકોનું માનવું છે કે લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રે અનુભવ ધરાવતા શિક્ષકોની કાર્યક્ષમતા અને લાયકાત તેમની સેવાકીય કામગીરીથી સાબિત થાય છે, તેથી તેમને ટેટ પરીક્ષામાંથી મુક્તિ અપાવવામાં આવે। છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સંગઠન સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંપૂર્ણ આદર કરે છે, પરંતુ સાથે સાથે શિક્ષક હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી નીતિગત નિર્ણય લઈ અનુભવી શિક્ષકોને ટેટ માંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। આ ધરણા કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, કંવાડ, જેતપુર, પાવી, નસવાડી, બોડેલી, સંખેડા, કદવાલ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। હાથમાં માંગ કરતા પ્લેકાર્ડો, બેનરો લઈ પોતાની માંગ મજબૂતાઈ પ્રદર્શિત કરી હતી। જિલ્લા સંગઠનના આગેવાનો અને તમામ શિક્ષક ભાઈ બહેનો શિક્ષક હિતના આ મહત્વપૂર્ણ પ્રશ્ને એક જૂથ બની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ધરણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર મારફતે કેન્દ્ર સરકાર અને સંબંધિત સત્તાધીશોને પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અનુભવી શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ અપાવવાની માંગણી કરવામાં આવી હતી। આ સાથે તેમણે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ધરણા પ્રોગ્રામની અંદર ખૂબ મોટી સંખ્યામાં જિલ્લામાંથી શિક્ષકો આવેલા છે। અમારો મુખ્ય પ્રશ્ન છે કે 2010 પૂર્વેના જે પણ શિક્ષક મિત્રો નોકરી લાગ્યા છે તેમને ફરજિયાત ટેટ પાસ કરવાનો આદેશ થયો છે, જેને કારણે શિક્ષકોમાં ખૂબ રોષ છે અને તેને લઈને ગુજરાતભરમાં અને દેશભરમાં અનેક કાર્યક્રમમાં આ વિરોધમાં થઈ રહ્યા છે। ત્યારે આજે પણ છોટાઉદેપુરમાં અમે ખૂબ મોટી સંખ્યામાં આ ધરણા પ્રોગ્રામ કર્યો। અમે હમણાં માનનીય કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર પાઠવવાના છે, માનનીય સાંસદ સભ્યશ્રીને પણ આવેદનપત્ર પાઠવીને અમારી જે રજૂઆત છે તે મૂકવાના છે। તો શું રજૂઆત છે તમારી? અમારી મુખ્ય રજૂઆત એ છે કે 2010 પહેલાં જે પણ શિક્ષક મિત્રો નોકરી પર લાગ્યા છે તે તમામ ક્વોલિફાઈડ શિક્ષકો છે, તેમણે પણ પીટીસી અને બીએડ જેવા તાલીમી કોર્સ પૂર્ણ કરીને નોકરી મેળવી છે, ત્યારે હમણાં તેમને ટેટની પરીક્ષા પાસ કરાવવી યોગ્ય નથી। તેનાથી શિક્ષણ જગતમાં ખૂબ અસંતોષ છે, ખૂબ ચિંતા છે, અસલામતીનો પણ શિક્ષકો અનુભવ કરી રહ્યા છે। એટલે આ ટેટ પરીક્ષા અમારા માટે રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે। મધુભાઈ, જો રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શિક્ષકોનું શું આયોજન છે? જો આ ટેટ પરીક્ષા જો રદ કરવામાં નહીં આવે તો જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને અમારું આખું વર્લ્ડ લેવલનું જે અમારું પ્રાઇમરી એસોસિએશન છે એ સાથે મળીને અમે રજૂઆત સરકારમાં કરવાના છે અને આ અમારી જે રજૂઆત એ સાચી રજૂઆત છે। અને એ રજૂઆત સાંભળવામાં નહીં આવે તો કોઈ